ઉંબાડિયું સાથે ગ્રીન ચટણી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ। તો કેમ છો બધા? નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે। અને જો આજે આપણે કઈ મસ્તની રેસીપી બનાવવાના છે તો બતાવીશું। વિડીયો પૂરો છેલ્લે સુધી જોજો, હું બનાવવાના છે। તો ચાલો। તો ભાઈ અહીંયા બટેટાની બેગ લઈ લીધી છે, તો આપણે આમાંથી ઝીણા ઝીણા બટેટા કાઢવાના છે। તો અહીંયા 5 ઝીણા ઝીણા બટેટા કાઢી લીધા છે ઉંબાડિયું બનાવવા માટે। અને જે આપણી તેમાં મોટી લાંબી પાંદડી છે, બધા પાપડી કે એને પાંદડી પણ કહેતા હોય છે। તો અને બીજી પાંદડી આ બેગમાં છે, તો પાંદડી નાખી દીધી, ખરાબ કાઢી નાખ્યું આપણે। અને આપણી પાસે વાયલોર પણ છે, તો અહીંયા આવી ગઈ વાયલોર। ને આપણે બનાવવાના છે કુકરમાં। ને અહીંયા બતાલ પણ લીધા છે, સક્કરિયા કે એને સ્વીટ પટાટો કે એને, તો આપણે કહીએ છીએ બતાલ। તો ઉંબાડિયું બનાવવા માટે આટલું બધું ભેગું કર્યું છે। અને આ છે લીલી હળદર, જે આપણે લીલી હળદર આવે તે લાવ્યા છે। અને બીજું ચટણી બનાવવા માટે મરચાં, તીખા મરચાં લીધા છે। અને અહીંયા છે એકદમ ફ્રેશ ધાણા, તે ચટણી બનાવવા માટે। તો ચાલો કેવી રીતે બનાવીએ છીએ। તો આપણે ઉંબાડિયું બનાવવા માટે પહેલાં ચટણી બનાવવાની છે, તો ચટણી બનાવીને રેડી કરી નાખીએ। તો મેં અહીંયા ધાણા લઈ લીધા છે, તો ધાણા જે ખરાબ છે તે બધા કાઢી નાખીએ। અને પછી આપણે તેને પાણીથી સાફ ધોઈ લઈએ। તો અહીંયા લઈ લીધી છે હળદર, તો આપણે આ લીલી હળદરની સોલી નાખીએ પહેલાં, અને ઉપરની સાલ છે તે બધી કાઢી નાખીએ આવી રીતે। મેં 2 હળદરના ટુકડા લીધા છે। તો અહીંયા આદું અને આ લીલી હળદરની આપણે ચટણી ભેગી નાખવાની નથી, એને આવી રીતે ઝીણું ઝીણું કરી નાખવાનું છે, કે એને જાડું જ રાખવાનું છે, નહીં તો મિક્સરમાં એ ગ્રેવી થઈ જશે। તો અહીંયા હળદરની પણ આપણે ઝીણી કરી નાખીએ આવી રીતે, જેમ આદું કર્યું તેવી રીતે। લીલી હળદરની સ્મેલ પણ બહુ સારી આવે છે, જેમ એકદમ ગાજરનો કલર હોય તેવો આવે સ્મેલ હળદરની આવે છે। તો અહીંયા આપણી હળદર અને આદું બધું રેડી થઈ ગયું છે। તો આપણે હવે ધાણા ચટણી બનાવવા માટે મિક્સરમાં ઝીણા ઝીણા કાપીને નાખી લઈએ। મરચાં પણ સાથે છે અહીંયા, મેં અહીંયા એકમાંથી 2 કરી નાખ્યા છે મરચાં। આપણે હાફ ધાણા આમાં નાખી દેવાના છે। તો આમાં મેં અડધા ધાણા નાખી દીધા, થોડા દબાવી દઈએ। આપણે આમાં લીંબુ લીસવી નાખીએ। તો અમારું હાથથી પ્રોપર જ્યુસ નીકળ્યું નહીં, તમે જ્યુસ કાઢવાનું લઈ લો। તો અહીં લીંબુ જ્યુસ નીકળી ગયું, તમે નાખી દઈએ લીંબુ જ્યુસ। આપણે મિક્સરને બંધ કરી અને આ ચટણી બનાવી દઈએ ગ્રીન। તો અહીંયા ગ્રીન ચટણી રેડી થઈ ગઈ છે આપણી। તો હવે આપણે બધું
રેડી કરી લઈએ પાંદડીને. તો બધું પહેલાં સાફ પાણી સાથે ધોઈ નાખીએ. તો અહીંયા મેં લીધા છે અજમા. આપણે અજમા હંમેશા પાંદડી બાફતા હોય તેમાં નાખતા હોય, તો મેં અહીંયા થોડાક પાંદડી સાથે અજમા નાખી દીધા. એટલે અજમાનો પણ ટેસ્ટ. અને મીઠું ચટણીમાં નાખ્યું છે તો બહુ થોડુંક નાખવાનું છે, બહુ ઓછું. તો મેં અહીંયા થોડુંક મીઠું નાખી દીધું. હવે પછી આપણે ગ્રીન ચટણી, તો અહીંયા હાફ જેટલી જે બનાવી હતી તેમાંથી અડધી ગ્રીન ચટણી નાખી દીધી છે. અને આ છે આદુ અને લીલી હળદર, તો તેને પણ મિક્સ કરી દઈએ પાંદડીમાં. તો અહીંયા મેં બધું જે મસાલો જે આપણો બનાવ્યો હતો ચટણી, તે બધું પ્રોપર મિક્સ કરી દીધું છે. હવે આપણે બતાલ અને બટેટા છે તે રેડી કરી નાખીએ. તો અહીંયા બાકીની ગ્રીન ચટણી છે તે આપણે આમાં જે લીલી હળદર અને આદુ છે તેમાં સાથે મિક્સ કરી દેવું. તો અહીંયા મેં હાથથી મિક્સ કરી દઉં. તો અહીંયા મેં મિક્સ કરી દીધી બધી. હવે આપણે આ બતાલને રેડી કરી લઈશું. તો અહીંયા બટેટા પહેલાં લઈ લીધા છે. તો બટેટા આખા જ રાખ્યા છે, નાના છે એટલે. તો મેં એને આવી રીતે કાપી નાખ્યા છે. ખરાબ હોય તો કાઢી નાખવાના. ને અહીંયા છે આ સ્વીટ બટાટો બતાલ, તો તેને પણ તેવી રીતે જ બતાલમાં મેં બહુ કાપા મારતી નથી, કેમ કે બધા પોછા એકદમ થઈ જાય. તો આપણે અહીંયા બતાલ પણ રેડી થઈ ગયા છે. તો આપણે હવે તેમાં જે આ ચટણી છે તેમાં ધીરે ધીરે આવી રીતે મસાલો નાખી દઈએ. તો અહીંયા મેં સાકુથી બતાલને ખોલ્યું અને એમાં મસાલો નાખી દીધો છે. તો આપણું રેડી થઈ ગયું છે બધું. અહીંયા મસાલો લાગીને બધું રેડી થઈ ગયું છે આપણું બળ્યું. તો હવે આપણે તેને કુકરમાં બનાવવાનું છે. તો ચાલો કુકરમાં નાખી દઈએ. તો અહીંયા મેં કુકર મૂક્યું છે અને તેમાં થોડુંક નીચે પહેલાં તળિયા પર આપણે ઓઇલ નાખી દઈએ. અને થોડુંક ઓઇલ છે તે આપણે એમ જ ઉપર નાખી દઈએ. તો આવી રીતે મેં ઉપર થોડું ઓઇલ નાખી દીધું છે. એટલા માટે લાસ્ટમાં નાખ્યું કે ઓઇલ આપણે નાખી દઈએ એટલે પછી આપણી ચટણી જે ગ્રીન ચટણી બનાવી હોય તે
પાંદડી સાથે કે કોઈ સાથે લાગે નહીં, એકદમ સિકાસ થઈને ચટણી રહે નહીં એટલા માટે લેટથી નાખ્યું છે. અને બાકીની જે ચટણી બધી હતી બસેલી તે પણ તેમાં સાથે નાખી દીધી છે. હવે આપણું કુકર ગરમ થઈ ગયું છે, તો આપણે પહેલાં પાંદડીને નીચે નાખવાની છે. તો અહીંયા મેં પહેલાં નીચે પાંદડી નાખી છે. અને પછી બટેટા મૂક્યા છે. તો અહીંયા અમે થોડી વાર ગેસ ફાસ્ટ રાખ્યો, અને આપણે ગેસ બિલકુલ ફાસ્ટ રાખવાનો નથી, એકદમ ધીમો કરી દેવાનો છે. અને જે બાકીની પાંદડી છે બધી આપણે કુકરમાં નાખી દેવાની છે. તો અહીંયા બધી પાંદડી અને આ જે ચટણી છે તે બધું નખાઈ ગયું. અને અહીંયા મેં એકદમ ગેસ ધીમો કરી નાખ્યો છે અને કુકર બંધ કરી દીધું છે. તો આપણે તેને 25 મિનિટ સુધી એમ જ બફાવા દેવાનું છે. એ એકદમ જે લોખંડની રોટી આવે નાની એવી તે લીધી છે અને તેને ગરમ કરવા રાખી છે. તો આપણે કુકરને તેની ઉપર રાખવાનું છે એટલે નીચે એકદમ દાઝે નહીં, એટલા માટે કુકરની તેની ઉપર મૂકી દીધું છે. આવી રીતે ઉપરથી અને થોડી વાર ફાસ્ટ ગેસ રાખીશું આ ગરમ થાય ત્યાં સુધી. પછી આપણે એકદમ ધીમો ગેસ કરી દઈશું તો એના સ્ટીમ મેસ પાકી જાય અને સીટી પણ નથી પાડવાની, તો તેના લીધે સીટી પણ નહીં પડે કુકરમાં. ઉંબાડિયું અહીંયા રેડી થઈ ગયું છે. પછી આપણે ડીશમાં કાઢીને બતાવીએ. અહીંયા ઉંબાડિયું રેડી થઈ ગયું છે, તો આપણે કાઢીએ ડીશમાં ખાવા માટે. તો એકદમ મસ્તીનું કલર પણ જેવું જોઈએ તેવો કલર છે અને બટેટા અને બતાલ પણ એકદમ બફાઈ ગયા છે. તો આજનું ઉંબાડિયું રેડી છે. ઉંબાડિયું સાથે ગ્રીન ચટણી, અહીંયા સાસ્થીનો બર્થડેનું અને ધ્યાનચીના બર્થડેનું. ધ્યાનચીનો બર્થડે તો હજી ટાઈમ છે, તો સાસ્થીના બર્થડેનું બંનેના બર્થડેનું એની પ્રાર્થના દીદી ગિફ્ટ આપી જશે. તો બતાવો હું ગિફ્ટ આપ્યું છે. તો ધ્યાનચી પહેલાં ગિફ્ટ ખોલેશ. ઓ વેરી પ્રીટી બેગ. बताओ तो खरी हूँ से बेग को. तो भाई एक न्यू इधर सजू से तो ध्यान से बेग क्यों लाएगा आमा बीजू तो जो तो खरा ओ पिंक कलर ना शूज से अजी बेग में खोले आ से यही तो जो शूज में लाइट थती लगे છે કે શૂઝ લાઇટ વાળા છે. તો થેન્ક યુ પ્રાર્થના દીદી ગિફ્ટ માટે. ભાઈ તો ધ્યાન છે બેગ ખોલો. ફાઇનલી બેગ ખોલી કાઢ્યો. સ્ટીકર્સ. ઓ ટાઈમ છે તો બીજું આમાં શું છે?
કોઈના માટે બુક છે, પેન્સિલ છે, તો ધ્યાનચીને તો બહુ મજા આવી જાય રમવાની. બુક ઓ બહુ બધી પેન્સિલ છે. રબર ધ્યાનચીના બેગમાં લિટલ સ્ટાર છે. બિગ સ્ટાર્સ ઓ બિગ સ્ટાર થેન્ક યુ તો બોલો. big star thank you partner દીદી. ઓકે તો શાસ્ત્રીનું ગિફ્ટ ખોલીએ હવે. તો ભાઈ આજકાલ ટીચ બહુ ટ્રેડિંગમાં તો શાસ્ત્રીનું ગિફ્ટ ખોલીશ. મમ્મીએ પણ સ્ટીકર્સ મળ્યા. ટીચ સ્ટીકર આમાં રબર છે આમાં છે તેના માટે બુક, પેન્સિલ. આવું જ તો કામ એ લોકોને જોતું હોય આખો દિવસ. મિની સ્ટિકી નોટ્સ. એ બીજું તો આ નાના મિની છે શાસ્ત્રી પૈકી આવું મોટું બોક્સ છે. તો હવે શેર કરવાનું છે ધ્યાનચીની આ કલર. થેન્ક યુ પાર્ટનર આ શાસ્ત્રી માટે સ્પેશિયલ પ્રાર્થનાએ બનાવ્યું છે. હેપી બર્થડે એના હાથેથી બનાવ્યું છે. સ્ટિકી નોટ્સ. બેસ્ટ સિસ્ટર. તો નાનપણમાંથી શાસ્ત્રી વધારે એની સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો છે. અને અહીં લખ્યું છે ટુ સિસ્ટર યુ આર માય બેસ્ટ સિસ્ટર. Happy birthday, best two sisters. You're my best sister ever. I hope you like your gift from me and my parents. From Prachna. તો અહીંયા શાસ્ત્રી બીમાર છે એટલે શાસ્ત્રીને ધ્યાન છે એટલે સ્પેશિયલ શાસ્ત્રી ધ્યાનજી માટે પ્રાર્થના. અને જો એક પપૈયું મોકલાયું છે ને 2 નારિયેલ છે તે. અને આમાં શું છે તે આપણે જોઈ લઈએ. તો આ બધું મોકલાયું છે પ્રાર્થના દીદી લઈને આવ્યા છે એના ગિફ્ટ ને ગિફ્ટ સાથે આ ફ્રૂટ છે. તો થેન્ક યુ પ્રાર્થના. અમે ગિફ્ટ ખોલવામાં બિઝી હતા તો અહીંયા ઉંબાડિયું ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ઉંબાડિયું તો સારું છે. પાંદડી પણ પાકી જશે મસ્ત. બતાલ પણ પાકી જશે એકદમ સોફ્ટ ઓલા થઈ ગયા છે. બટેકા ને બધી ને આપણે તો સારું થઈ જાય ને એ લોકો પાર્સલ ખોલતા હતા. જેની હેડી ખાવા આવડતી હોય ને એ ધ્યાનથી ખાવા શીખાડે. બતાવો કેવી રીતે ખાવાની. ધ્યાનથી ખુદની હેડી ખાતા આવડતી નથી કેમ ખવાય. તો રેબિટ છે. ઓ રેબિટ ધીલું રેબિટ છે. તારું નામ શું છે?